હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે રોલનો થિયરમ જોયો અને એની પ્રૂફ જોઈ. બરાબર, રોલનો થિયરમ એક્ઝામ માટે આઈએમપી છે. હવે એના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ જો થિયરમ નહીં આવે તો એનો એક્ઝામ્પલ પણ આવી શકે છે. કે ધારો કે આપણને વિધેય આપેલું હોય એફ ઇઝ ફ્રોમ -1 to 3 ઇન્ટરવલ છે ટુ આર. હવે આપણું ફંક્શન શું છે? એક્સ સ્ક્વેર. કયા ઇન્ટરવલમાં? કે એક્સ બિલોંગ્સ ટુ -1 to 1 અને x - 2 હોલ સ્ક્વેર. x બિલોંગ્સ ટુ 1 to 3. બરાબર, -1 થી 3નો આપણો અંતરાલ છે, એના પર ફંક્શન ડિફાઇન કરેલું છે કે એક્સ સ્ક્વેર ક્યારે હશે? કે જ્યારે x -1 થી 1ની વચ્ચે હશે ત્યારે. અને x - 2 હોલ સ્ક્વેર ક્યારે હશે? કે જ્યારે 1 અને 3ની વચ્ચે હશે ત્યારે. માટે રોલના પ્રમેયનું સમર્થન કરો. બરાબર, આવો એક્ઝામ્પલ આવે તો શું કરવાનું છે? પહેલાં આપણે રોલના પ્રમેયની કન્ડિશન તો આપણને ખબર જ છે. તો પહેલાં 3 કન્ડિશન ચેક કરવાની છે. શું છે કન્ડિશન પહેલી? કે ફંક્શન કેવું હોવું જોઈએ? કન્ટિન્યુઅસ હોવું જોઈએ, સતત હોવું જોઈએ આપેલા ઇન્ટરવલમાં. પછી નેક્સ્ટ કન્ડિશન છે એફ એ વિકલનીય હોવું જોઈએ, ડિફરન્શિયેબલ. બરાબર, અને થર્ડ કન્ડિશન શું હતી? એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી. એટલે કે એથી બીનો ઇન્ટરવલ હોય આપણો તો બંને એન્ડ પોઈન્ટ આગળ ફંક્શનની વેલ્યુ સેમ થવી જોઈએ. બરાબર, તો આ 3 કન્ડિશન આપણે જોવાની છે. જો ત્રણેય કન્ડિશન ફોલો થશે તો જ આપણને એક એવો સી મળશે કે જેથી એફ ડેશ સી બરાબર 0 મળે. પણ આ ત્રણમાંથી જો એક પણ કન્ડિશન ફોલો નહીં થાય તો આપણે એવું નીચે લખવાનું છે કે તેથી અહીં રોલના પ્રમેયનું સમર્થન થતું નથી. બરાબર, તો હવે એફ એ સતત હોવું જોઈએ. કન્ટિન્યુઅસ માટે કઈ રીતે ચેક કરીશું? ગ્રાફ ડ્રો કરવો પડશે. બરાબર, તો આપણે ગ્રાફ ડ્રો કરીશું. તો એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર છે આપણા કયા ઇન્ટરવલમાં? -1 થી 1. તો આપણે એફ ઓફ -1ની વેલ્યુ શું મળશે? -1નો સ્ક્વેર 1, એટલે આપણને અહીંયા પોઈન્ટ મળ્યું -1 1. એફ ઓફ -1 0. -1 થી 1ના અંતરાલમાં કોણ કોણ આવશે? -1 0 અને 1. બરાબર, જ્યારે કન્ટિન્યુટી ચેક કરીએ ત્યારે ક્લોઝ ઇન્ટરવલ આવશે, એટલે કે -1 અને 1 કાઉન્ટ થશે. અને જ્યારે ડિફરન્શિયેબિલિટી એટલે કે વિકલનીય છે કે નહીં એ ચકાસીએ ત્યારે ઓપન ઇન્ટરવલ આવશે, એમાં એન્ડ પોઈન્ટ આવશે નહીં. એન્ડ પોઈન્ટ સિવાયનો કોઈ એવો પોઈન્ટ મળવો જોઈએ કે જેને ટેન્જેન્ટ ડ્રો કરી શકીએ. ટેન્જેન્ટ એવો ડ્રો થશે કે જે એક્સ અક્ષને પેરેલલ હશે. બરાબર, આગળ આપણે વાત કરી છે આના વિશે. ઓકે, તો ઇન્ટરવલમાં જેટલી બી વેલ્યુ છે એ બધી વેલ્યુ આગળ આપણે ફંક્શનની વેલ્યુ મેળવી લઈએ. એના પરથી ગ્રાફ ડ્રો કરીશું. જો ગ્રાફ કન્ટિન્યુઅસ હશે તો ફંક્શન કન્ટિન્યુઅસ કહેવાશે. બરાબર, તો એફ ઓફ 0 શું મળશે? 0નો સ્ક્વેર 0, અને એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1નો સ્ક્વેર પણ મળશે 1. એવી રીતે આપણું બીજું જે ફંક્શન છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ - 2નો સ્ક્વેર કયા ઇન્ટરવલમાં છે? 1 to 3. તો વેલ્યુ મેળવીએ. એફ ઓફ 1 શું મળશે? 1 - 2 -1 -1નો સ્ક્વેર 1. એફ ઓફ 1 2 3 1 to 3ના અંતરાલમાં એફ ઓફ 2 શું મળશે? 2 - 2 સ્ક્વેર, એટલે 0નો સ્ક્વેર મળશે 0. અને એફ ઓફ 3 શું મળશે? 3 - 2નો સ્ક્વેર, એટલે કે 1નો સ્ક્વેર 1. બરાબર, હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે -1 થી 1ના અંતરાલમાં એફ ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 1 મળે છે. અને અહીંયા એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 3 પણ મળે છે. ઓકે, તો હવે આપણે ગ્રાફ ડ્રો કર્યું હોય તો શું કરવું પડશે? આ પોઈન્ટ મળ્યો -1 1 0 0 1 1. અહીંયા શું મળ્યું? 1 1 2 0, અને અહીંયા મળ્યું 3 1. તો હવે આ જે બધી પોઈન્ટ્સ છે એને ગ્રાફ પેપર પર ડ્રો કરીએ તો આપણને સમજાશે કે ગ્રાફ કન્ટિન્યુઅસ છે કે નથી. ઓકે, તો ગ્રાફ ડ્રો કરવા માટે એક્સ અક્ષિસ, વાય અક્ષ કયા પોઈન્ટ છે આપણા? -1 1 0 0 1 1. તો આપણે
पहला ड्रॉ करी दઈએ अहींया लखीए 1 2 3 आ छे 0 ओरिजिन आ थशे -1 -2 अहींया लखी दઈએ 1 अने अहींया थशे -1 बराबर। तो कयो पॉइंट छे आपणो -1 1 एक्स स्क्वेर माटेनो ग्राफ छे -1 to 1 એટલે -1 to 1 आ थयो पॉइंट। नेक्स्ट पॉइंट छे 0 0 અને 1 1 0 0 એટલે કે ઓરિજિન અને 1 1 એટલે કે 1 1 ग्राफ ड्रॉ करता फावतो हशे बधाने। ओके तो जे पॉइंट्स पड्या छे एने आपणे जॉइंट्स करी दઈએ। तो आ थयो एफ ऑफ एक्स इज इक्वल टू एक्स स्क्वेर नो ग्राफ कया इंटरवल में एफ ऑफ एक्स इज इक्वल टू एक्स स्क्वेर -1 थी 1 ना इंटरवल में -1 थी 1 ना इंटरवल में। हवे बीजो जे ग्राफ है एनो ग्राफ ड्रॉ करिए तो 1 1 2 0 1 1 एटले के आज पॉइंट 2 0 एटले के एक्स अक्ष पर 2 और वाय अक्ष पर 0 और नेक्स्ट पॉइंट कयो छे 3 1 एटले के एक्स अक्षनो 3 और वाय अक्षनो 1 आवो ग्राफ मळशे। तो एनो ग्राफ आ रीते कंईक मळशे बराबर। तो आ केवो ग्राफ थशे कन्टिन्युअस कारण के आपणे आ ग्राफने पण पेन उठाया वगर ड्रॉ करी शकीए छीए अने आ ग्राफने पण बराबर। तो आ केवो थशे फंक्शन कन्टिन्युअस। हवे आखो अंतराल कयो थशे ज्यां ग्राफ स्टार्ट थाय छे -1 थी अने ज्यां ग्राफ एंड थाय छे -1 to 3 એટલે શું લખી શકીએ આપણે અહીંયા કે અહીં ફંક્શન એફ એ -1 to 3 માં સતત છે કન્ટિન્યુઅસ છે બરાબર। બીજી વસ્તુ વિકલનીય માટે શું યાદ રાખવાનું હતું કે એવો કોઈ ટેન્જન્ટ આપણે એટલે કે સ્પર્શક એવો દોરી શકીએ કે જે एक्स અક્ષને પેરેલલ મળે। આપણે એન્ડિંગ પોઈન્ટ તો ગણવાના નથી, બીજો એવો કોઈ પોઈન્ટ નથી કે જ્યાં આપણે સ્પર્શક ડ્રો કરી શકીએ। આ પોઈન્ટ છે પણ એ તો ક્યાં છે एक्स અક્ષની ઉપર એટલે શું કહી શકીએ કે અહીં એફ એ -1 to 3 માં વિકલનીય નથી બરાબર। સતત છે પણ વિકલનીય નથી, બીજી કંડિશન જે છે એ ફોલો થતી નથી। અને અહીંયા આપણે જોયું કે એફ ઓફ -1 1 બંને સેમ થાય છે અને એફ ઓફ 1 અને 3 પણ સેમ થાય છે તો એ પણ લખી દઈએ। તથા અહીં એફ ઇઝ ઇક્વલ ફંક્શન એ કયા અંતરાલમાં -1 to 1 માટે एफ ऑफ -1 बराबर एफ ऑफ 1 बराबर केटला मळे छे बंनेनी वेल्यू 1 1 सेम मळे छे अने 1 to 3 माटे एफ ऑफ 1 इज इक्वल टू एफ ऑफ 3 एंडिंग पॉइंट आगळ एनी वेल्यू केवी मळे छे सेम ए पण 1 मळे छे। एफ ऑफ 1 इज इक्वल टू एफ ऑफ 3 इज इक्वल टू 1 बराबर। तेथी 3 मांथी 2 कंडीशन फॉलो थाय छे अने 1 थती नथी तेथी अहीं फंक्शन एफ ए रोलना प्रमेयनुं समर्थन करतुं नथी। अहींया आपणो एक्जाम्पल कम्प्लीट थाय छे बराबर। नेक्स्ट एक्जाम्पल माटे आपणे जोईए कि नेक्स्ट एक्जाम्पल होय तो शुं करीशुं आपणे। बीजा एक्जाम्पलमां शुं करीशुं आपणे कि अहींया शुं आपेलुं छे फंक्शन एफ ऑफ एक्स इज इक्वल टू मोड एक्स -1 अने इंटरवल छे एक्स बिलोंग्स टू 0 थी 2 माटे रोलना प्रमेयनुं समर्थन करो बराबर। रोलना प्रमेयनुं समर्थन करीए एटले आगळ जोयुं एवी रीते 3 कंडीशन फॉलो करवी पड़शे। तो पहली कंडीशन शुं छे अहीं एफ माटे एफ सतत चेक करवा माटे ग्राफ ड्रॉ करवो पड़शे बराबर। तो एना पहला आपणे एफ ऑफ 0 नी वेल्यू फाइंड करिए। 0 शू थशे एंडिंग पॉइंट आगळ 0 -1 -1 अने मोड में कोई भी वेल्यू माइनस होय तो ये केवी थशे
પ્લસ જ લખાશે અને એફ ઓફ 2 શું થશે 2 - 1 1 બરાબર 0 થી 2ના અંતરાલમાં કઈ કઈ વેલ્યુ આવશે 0 1 2 તો એફ ઓફ 1ની વેલ્યુ બી ફાઇન્ડ કરી લઈએ તો 1 - 1 શું મળશે 0 તો હવે આપણને આ વેલ્યુ મળી એના પરથી આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ કયા પોઈન્ટ મળ્યા 0 1 2 1 અને 1 0 તો આ પોઈન્ટ પરથી આપણે ગ્રાફ ડ્રો કરીને જાણી શકીએ કે એ સતત કન્ટિન્યુઅસ અને ડિફરન્શિયેબલ છે કે નથી બરાબર કઈ કઈ વેલ્યુ છે 0 1 2 તો અહીંયા 0 અહીંયા થશે 1 2 અહીંયા થશે 1 2 બરાબર બધી પોઝિટિવ વેલ્યુ છે અહીંયા 0 1 એટલે કે x આમ 0 અને y આમ થશે 1 2 1 x આમ 2 y આમ 1 અને 1 0 એટલે કે x આમ 1 અને y આમ 0 એટલે એ પોઈન્ટ આવશે x અક્ષ પર જ બરાબર તો કેવો ગ્રાફ મળ્યો આપણને જે કન્ટિન્યુઅસલી ડ્રો કરી શકાય છે બરાબર ઓકે હવે કન્ટિન્યુઅસ તો થઈ ગયું તો લખી શકીએ આપણે તેથી અહીં f એ 0 થી 2માં કેવું છે સતત છે કન્ટિન્યુઅસ છે વિકલનીયતા ચેક કરી ડિફરન્શિયેબલ ક્યારે કહેવાશે કે જ્યારે ટેન્જન્ટ ડ્રો કરી શકીએ એક્સ અક્ષને પેરેલલ જે અહીંયા પણ ડ્રો થઈ શકશે નહીં એન્ડિંગ પોઈન્ટ તો નથી ગણવાના ખાલી આ વચ્ચેના પોઈન્ટ્સમાંથી કયો પોઈન્ટ મળવો જોઈએ જે પોઈન્ટ અહીંયા એક્સ અક્ષ ઉપર છે એટલે શું કહેવાશે એફ એ 0 થી 2માં વિકલનીય નથી અને એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી તો છે જ એટલે કે એફ ઓફ 0 એન્ડિંગ પોઈન્ટ એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 1 બંનેની વેલ્યુ સેમ મળે છે પરંતુ અહીં રોલના પ્રમેયની બીજી શરતનું પાલન થતું નથી તેથી શું લખી શકાય 0 થી 2 અંતરાલમાં એક પણ બિંદુ x ઇઝ ઇક્વલ ટુ c અસ્તિત્વ ધરાવશે નહીં કે જેથી f' c બરાબર 0 મળે બરાબર તેથી લાસ્ટમાં શું લખવાનું અહીં રોલના પ્રમેયનું સમર્થન થતું નથી જ્યારે સમર્થન ના થતું હોય ત્યારે આ એક લાઈન તમારે લખવાની છે આગળ કે એક પણ બિંદુ x બરાબર c અસ્તિત્વ ધરાવશે નહીં કે જેથી f' c બરાબર 0 મળે તેથી અહીં રોલના પ્રમેયનું સમર્થન થશે નહીં બરાબર હવે થર્ડ એક્ઝામ્પલ જોઈએ થર્ડ એક્ઝામ્પલ શું છે કે વિધેય આપણને આપેલું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3 અને કયા અંતરાલમાં આપેલું છે વિધેય એક્સ બિલોંગ્સ ટુ 0 ટુ 2 માટે રોલના પ્રમેયનું સમર્થન કરો બરાબર તો શું કરવું પડશે આગળ જેમ કર્યું એમ કન્ટિન્યુઅસ છે કે નહીં એ ચેક કરવાનું અને વિકલનીય છે કે નહીં એ ચેક કરવાનું તો એના માટે શું કરવું પડશે જે ઇન્ટરવલ છે એના પોઈન્ટ્સ આગળ એનો ગ્રાફ ડ્રો કરવો પડશે તો શું લખવાનું છે એફ ઓફ 0 થી 2માં 0 1 2 ત્રણ વેલ્યુ મળશે એફ ઓફ 0 શું મળશે આપણને 0નો સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 0 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 3 કયો પોઈન્ટ મળ્યો આપણને 0 3 અહીં આપણે એક્સની વેલ્યુ મૂકી 0 એટલે કે 0 અને વેલ્યુ મળી 3 0 3 f of 1 is equal to 1 નો સ્ક્વેર 1 માઇનસ 2 ઇન્ટુ 1 2 પ્લસ 3 1 માઇનસ 2 માઇનસ 1 પ્લસ 3 તો શું મળશે 2 તો અહીંયા કયો પોઈન્ટ મળ્યો 1 2 અને લાસ્ટ પોઈન્ટ છે એફ ઓફ 2
2નો સ્ક્વેર થશે 4 માઇનસ 4 પ્લસ 3 તો મળશે 3. તો કયો પોઈન્ટ મળ્યો અહીંયા આપણને? 2 3. આ 3 પોઈન્ટ એકોર્ડિંગ આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ. ઓકે, અને એના પહેલાં આવું બી લખી શકીએ અહીં f(0) ઇઝ ઇક્વલ ટુ f(2) ઇઝ ઇક્વલ ટુ 3 મળે છે. એટલે કે f(a) ઇઝ ઇક્વલ ટુ f(b) જે 3rd નંબરની કન્ડિશન છે એ ફોલો થાય છે. તો ગ્રાફ ડ્રો કરીએ એના પરથી મળશે કન્ટિન્યુઅસ છે કે નહીં. બધી પોઝિટિવ વેલ્યુ છે એટલે આપણે એ રીતે 1 2 3 અહીંયા થશે 2 2 અહીંયા થશે 4 બરાબર. 0 3 x આમ 0 અને y આમ થશે 3 1 2 1 2 અને 2 3. કેવો ગ્રાફ મળશે આપણને અહીંયા? આ રીતનો 3 પોઈન્ટને જોઈન્ટ કરવાના છે બરાબર. આ થયો આપણો ગ્રાફ. તો સતત ચેક કરવા માટે શું કરવાનું કે ગ્રાફ ડ્રો થયો લીટી પેન ઉઠાયા વગર? તો હા થયો. તો શું લખી શકાય? ફંક્શન એ કન્ટિન્યુઅસ છે. અને વિકલનીયતા માટે ગ્રાફ ઉપર કોઈ એક એવો પોઈન્ટ મળવો જોઈએ કે જેનો આપણે ટેન્જન્ટ ડ્રો કરી શકીએ એક્સ અક્ષને પેરેલલ. તો આ પોઈન્ટ આગળ આપણે ટેન્જન્ટ ડ્રો કરીશું તો આવું મળશે બરાબર. આ ટેન્જન્ટ કેવો થશે? એક્સ અક્ષને સમાંતર થશે. આ ટેન્જન્ટ છે એક્સ અક્ષને સમાંતર થશે એટલે કે આ ફંક્શન કેવું કહેવાશે? 0 થી 2ના અંતરાલમાં વિકલનીય કહેવાશે બરાબર. તો લખીએ હવે. તેથી અહીં વિધેય f એ 0 થી 2માં સતત છે અને ક્લોઝ ઇન્ટરવલ 0 થી 2માં, કારણ કે આપણે વિકલનીયમાં ક્લોઝ ઇન્ટરવલ એન્ડ પોઈન્ટ ગણવાના નથી એટલે અહીંયા લખાશે ઓપન ઇન્ટરવલ. 0 થી 2માં વિકલનીય પણ છે. અને થર્ડ જે કન્ડિશન છે f(a) બરાબર f(b) એ પણ સાચી પડે છે બરાબર. તેથી શું લખી શકાય? તેથી વિધેય f એ અંતરાલ 0 થી 2માં રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન કરે છે. તેથી x ઇઝ ઇક્વલ ટુ c, ઓછામાં ઓછી એક સંખ્યા. તેથી ઓછામાં ઓછી એક સંખ્યા x ઇઝ ઇક્વલ ટુ c મળશે કે જેથી f' બરાબર 0 થાય. હવે આગળ આપણે જોયું હતું કે f' બરાબર 0 મેળવવા હોય તો શું કરવાનું? ઇનડાયરેક્ટલી f' બરાબર 0 અને એમાંથી જે xની વેલ્યુ મળશે એ થશે cની વેલ્યુ બરાબર. તો આપણો f(x) શું છે? x² - 2x + 3. તો f' શું થશે? fનું વિકલન કરવાનું છે xના રિસ્પેક્ટમાં. તો x² નું થશે 2x - 2x નું થશે -2 +3 કોન્સ્ટન્ટ છે એટલે એનું થશે 0 બરાબર. હવે f' બરાબર 0 લખીએ તો આનો મતલબ શું થશે? 2x - 2 બરાબર 0. 2x - 2 બરાબર 0 તો 2x ઇઝ ઇક્વલ ટુ 2 ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 1. 2/2 શું થશે? 1. તો x બરાબર 1 મળે. તેથી x બરાબર c. તો cની વેલ્યુ શું મળી? 1. c બરાબર 1 એવું મળશે કે જેથી f'(1) ઇઝ ઇક્વલ ટુ 0 થાય. અહીંયા લખી દઈએ 1 બિલોંગ્સ ટુ 0 થી 2. હવે એક વખત ચેક કરો કે જે આપણો આન્સર મળ્યો છે એ આપણા અંતરાલમાં આવે છે? તો હા, 0 થી 2ના અંતરાલમાં 1 આવશે એટલે કે આપણો આન્સર સાચો છે બરાબર. તો જ્યારે પણ રોલનો પ્રમેય અને રોલના દાખલા પૂછાય એક્ઝામમાં
તો તમારે બીજું કંઈ નહીં તો ખાલી કન્ટિન્યુટી અને ડિફરન્શિયેબિલિટી તો ચેક કરવાની જ છે. ગ્રાફ એના અંતરાલ પરથી એના પોઈન્ટ્સ મળશે અને એના પોઈન્ટ્સ પરથી આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ છીએ. બરાબર. જો ગ્રાફ કન્ટિન્યુઅસ હોય તો કન્ટિન્યુઅસ છે એવું લખવાનું છે, અને જો વિકલનીય ટેન્જન્ટ ડ્રો કરી શકીએ, અથવા તો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે ગ્રાફ એક્સ અક્ષને નીચે જે પોઈન્ટ હોય એના પર મળતું હોય તો એ વિકલનીય નથી, પણ જો આ રીતે એક્સ અક્ષથી ઉપર એવો ટેન્જન્ટ મળી શકે એ રીતે હોય તો એ વિકલનીય છે. અને એના પછી થર્ડ કન્ડિશન એ જોવાની છે કે બંને એન્ડિંગ પોઈન્ટ આગળ વેલ્યુ કેવી છે ફંક્શનની સેમ, એટલે કે ગ્રાફમાં આ બંને પોઈન્ટ એક જ વેલ્યુ કન્સિડર કરશે 3, 3. આગળનામાં પણ એવું જ હતું કે f(0) 1 અને f(1) પણ, તો આ બંને પોઈન્ટ કેવા થશે સેમ, પણ વિકલનીય માટે એન્ડ પોઈન્ટ ગણવાના નથી. અને બીજો જે પોઈન્ટ છે એ એક્સ અક્ષની ઉપર જ છે, તેથી આ વિકલનીય નથી અને આ ગ્રાફ વિકલનીય છે. બરાબર. તો હવે નેક્સ્ટ જે આપણો ટોપિક છે લાંગરાજ મીન વેલ્યુ થિયરમ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.